નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના આજ રોજ તારીખ 3/1/2024ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ, રોટરી ક્લબ ગોધરા અને રેડક્રોસ સોસાયટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે એસટી વર્કશોપ ગોધરા ખાતે રક્તદાન અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા ના લગભગ 180થી વધુ કર્મચારીઓએ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો અને 45 યુનિટ જેટલું બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં ડિવિઝનલ કંટ્રોલર બી.આર. ડિંડોર સાહેબ અને લેબર ઓફિસર બી.આર. ચોપડા સાહેબ અને રોટરી ક્લબ ગોધરા તરફથી રોટરી પ્રમુખ ડૉક્ટર રમાકાંત પંડ્યા સાહેબ, સચિવ ડૉક્ટર સતીશ નાગર સાહેબ અને કોષાધ્યક્ષ ભવાની ત્રિપાઠી, આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન એ.સી. બારિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા રેડક્રોસ સોસાયટીના શ્રીમાન કૈલાસ કારિયા સાહેબ અને શ્રીમાન ઇમરાનભાઈ ઇલેક્ટ્રિકવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ટીમમાં આઈ ચેકઅપ માટે રોશની હોસ્પિટલના ડૉક્ટર સંકેત સુથાર, ડાયાબિટીસ, બીપી અને બીજા ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ગોધરાના એનસી મેડિકલ ઓફિસર ડૉક્ટર દર્શન પટેલ, સ્ટાફ નર્સ નિકિતા પરમાર, લેબ ટેકનિશિયન નૌમાન મકરાણી અને તેમની ટીમે અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રગતિ પંડ્યાએ પોતાની સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર બ્લડ ડોનેશન અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન, માર્ગદર્શન અને સંચાલન પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન ડૉક્ટર શ્યામસુંદર શર્મા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. રોજ ગોધરા વિભાગ ખાતે, ગોધરા ડેપો ખાતે શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા નિમિત્તે ગોધરાના રેડક્રોસ તેમજ રોટરી ક્લબના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પ તેમજ મેડિકલ કેમ્પ, ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેના થકી એસટીના લગભગ મિકેનિક સ્ટાફ, ડ્રાઈવર કંડક્ટર સ્ટાફ તમામની આંખોની ચકાસણી અને બ્લડ ડોનેટનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. બી.આર. ડિંડોર વિભાગીય નિયામક એસટી ગોધરા. નમસ્કાર, હું ડૉક્ટર સતીશ નાગર, રોટરી ક્લબ ગોધરા સચિવ. અને આજે અમારા ડૉક્ટર રમાકાંત પંડ્યા પ્રમુખ રોટરી ક્લબ ગોધરાના માર્ગદર્શન હેઠળ અને જીએસઆરટીસી ગોધરા ગુજરાત સરકારના જે પરિપત્ર મુજબ જે યોજના ચાલી રહી છે એમાં મેડિકલ ચેકઅપ કેમ્પ પણ અગત્યનું છે. એ ભાગરૂપે અમે આજે અહીંયા ગોધરા સિટી વર્કશોપમાં, રોડવેઝ વર્કશોપમાં એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીએ છીએ. જેમાં ગુજરાત ગવર્મેન્ટના બધા કર્મચારી પણ છે, એના પરિવારજનો છે. એમાં 3 તબક્કામાં અમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીએ છીએ. જેમાં રેડક્રોસ સોસાયટી પણ અમારી જોડે જોડાઈ છે. જેમાં આજે ડાયાબિટીસનો ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પ પણ બહાર ચાલી રહ્યો છે. અને સાથે સાથે આપણા ફિઝિયોથેરાપીના ડૉક્ટર પણ અહીંયા હાજર છે, પ્રગતિ પંડ્યાબેન. અને આમાં ડૉક્ટર સુધાર સાહેબ છે. આઈ ટેસ્ટ પણ આજે અહીંયા કેમ્પ છે, આઈ ટેસ્ટનો પણ કેમ્પ છે. અને સાથે સાથે દર્શનભાઈ બી અને આની ટીમ આખી અહીંયા હાજર છે, જે ડાયાબિટીસનો અને બીપી વગેરે જે જનરલ જે ડાયગ્નોસ છે એ પણ આજે કરી રહ્યા છે. અને અમારો એક હેતુ છે કે દરેક યાત્રી જે છે કે ગુજરાતનો એક સપનું છે કે જે ગુજરાત એસટીમાં જે લોકો સફર કરે છે એ લોકો સુરક્ષિત અને સેફ યાત્રા કરે. એના માટે બધાનો સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. એના ભાગરૂપે આજે અમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીએ છીએ અને બધાનો સહયોગ પણ મળ્યો છે. તમે જોઈ રહ્યા છો કે એટલી બધી ભીડ જે તમને જોવા માટે મળે છે, એટલે અવેરનેસ જે છે એ ખરેખર ઉત્સાહ વધારવા જેવી છે. અને આ સાથે સાથે અમારો પણ પ્રયાસ છે કે અમે એક સમાજ સેવામાં જોડાઈ શકીએ. થેન્ક યુ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.